હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમિસ્ટર 5. એમાં જે તમારી 21/10/2024 તમારી જે સ્ટેટની એક્ઝામ છે યુનિવર્સિટીની ઓક્ટોબર મહિનામાં, તો એ સ્ટેટમાં જે થિયરી છે એ થિયરી અહીંયા લખેલી છે. અને એમાં પણ હું તમને છેલ્લે સુધી આખો વિડીયો જોજો. એમાં જે આઈએમપી છે એ હું તમને કહેવા, બરાબર છે? એટલે આખો વિડીયો જોજો. અને આમાં છે ને બધા જ ચેપ્ટરની થિયરી લખેલી છે. અને મેં બધા ચેપ્ટર છે ને યુટ્યુબ પર કરાવેલા છે. ખાલી આ કાઈ સ્ક્વેર ના એક બે ભાગ બાકી હશે. બાકી આ બધા છે ને અમે કરાવેલા છે કાઈ સ્ક્વેર સિવાય, બરાબર છે? હવે આ પ્રાથમિક નિર્ણયનો સિદ્ધાંત કરી લે. તો આ ચેપ્ટર છે ને એટલું મહત્વનું છે ને કે આ એકલા ચેપ્ટરનો વેટેજ છે ને લગભગ 50% છે, બરાબર? પ્રાથમિક નિર્ણયનો સિદ્ધાંતમાં ખબર છે તમને શું આવે? લઘુ લઘુ નિયમ આવે, ગુરુ ગુરુ નિયમ આવે, લઘુ ગુરુ નિયમ, પછી હર્વિસનો નિયમ, લાપ્લાસનો નિયમ, પછી ઈએમવી કોષ્ટક, ઈઓએલ કોષ્ટક, ઈવીપીઆઈ, ઈપીપીઆઈ. આ બધું છે ને મેં કરાવેલું છે. અછતના દાખલા આ બધા મેં યુટ્યુબ પર મૂકેલા છે. લગભગ એના 10 થી ઉપર ભાગ છે આખા, બરાબર છે? તો એ બધા જોજો. અને એની થિયરી છે. હવે આટલી એની થિયરી છે. જો 1 થી 6 સવાલ પ્રાથમિક નિર્ણયના લખેલા છે. અને એમાં પણ જે આઈએમપી છે, એક બે આઈએમપી હું તમને કહી દઉં જેટલું તમને કરી જવાનું. પહેલે બધું જોઈ લેજો. પહેલું છે ટૂંકનો લખો અમાન્ય ક્રિયા, એટલે કે ન ચલાવી શકાય તેવી. બીજી છે ટક નુકસાન. હવે આ બે મારી છે ને ટક નુકસાન વાળી તમારે કરી નાખવાની. અને આ કઈ મોટી નથી, 4-5 લીટીની છે ખાલી. ટક નુકસાન, બરાબર? આ આઈએમપી છે ટક નુકસાન વાળી. ચાલો બીજું, નિર્ણય વૃક્ષ એટલે શું, તેના ફાયદા મર્યાદા. ત્રીજો, બેઝનો નિયમ, સિદ્ધાંત સમજાવો. ચોથું, અનિશ્ચિતતા એટલે નિર્ણય કરવાની પદ્ધતિઓ જણાવો. આ કરી જજો આઈએમપી. આ અનિશ્ચિતતા એટલે જે મેં તમને કીધું ને કે લઘુ લઘુ ગુરુ ગુરુ, એ બધું આની અંદર આવી જાય. ચાલો પછી પાંચમું, નિર્ણય સિદ્ધાંતનું માળખું જણાવો, તેના ઘટકો જણાવો. એક આ કરી જજો. આ આઈએમપી છે. ચાલો પછી આ છઠ્ઠામાં ટૂંકનોંધમાં શું આવે? ઈએમવી, ઈઓએલ ને ઈપીપીઆઈ. અમારી છે ને આ પહેલી ઈએમવી વાળી કરજો અને છેલ્લી આ સંપૂર્ણ માહિતીનું અપેક્ષિત મૂલ્ય. બસ આટલી કરી જજો, બરાબર છે? આટલી તમને પ્રાથમિક નિર્ણય સિદ્ધાંતમાંથી આવશે. ચાલો પછી છે અહીંયા એફ વિતરણ. તો આપણે ખબર એફ વિતરણમાં ખાલી એક જ રીત છે, બરાબર? તો એ રીતનું નામ છે બે ભિન્ન સમસ્યાઓના વિચરણનું સમાનતાનું પરીક્ષણ કરવા માટે. તો આ એક જ રીત તમને પૂછાય. કાં તો તમને આ રીત વિશે પૂછે, કાં તો તમને છે ને એફ વિતરણના ગુણધર્મનો ઉપયોગ પૂછે, બરાબર છે? તો તમારે છે ને એફ વિતરણના ગુણધર્મનો ઉપયોગ કરી જજો, બરાબર? એ તમને આવશે એફ વિતરણના ગુણધર્મનો ઉપયોગ. અને આની છે ને ખાલી એક વ્યાખ્યા જોઈ લેજો. એફ આગળની વ્યાખ્યા શું થાય એ તમે જોઈ લેજો, બરાબર? ચાલો પછી છે તી વિતરણ. તો તી વિતરણમાં અહીંયા 4 સવાલ લખેલા છે. એમાં છે ને આ ત્રીજો અને ચોથો, આની પર તમારે બહુ ભાર આપવાનો છે. ત્રીજો અને ચોથો એટલે શું ખબર? કે જોડકા ન હોય ને જોડકા હોય ત્યારે, એટલે કે n1 is not equal to n2 ને n1 equal to n2. આના દાખલા પણ મેં તમને કરાવેલા છે, બરાબર છે? કે જોડકા હોય ને જોડકા ન હોય. અને આ પહેલા બે સવાલમાં શું છે કે અહીંયા શું છે કે સ્ટુડન્ટ ટી વિતરણની વ્યાખ્યા આપી, તેના જુદા જુદા ઉપયોગો તથા ગુણધર્મો જણાવો. અને બીજી એક ખબર, ટી વિતરણમાં સહસંબંધક વાળી પણ એક રીત છે, આર વાળી. તો આ પહેલું એના વિશે કીધેલું છે. પણ હું તમને ત્રીજો અને ચોથો સવાલ આઈએમપી કહું છું, બરાબર? અને બીજા સવાલ આ પણ આઈએમપી છે, કારણ કે ગુણધર્મનો ઉપયોગ પૂછાય છે. દરેકના ગુણધર્મનો ઉપયોગ કરી જ નાખવાના, એ આવે જ છે. અને ગુણધર્મનો ઉપયોગ ખાલી 4-5 જ આવે, વધારે નહીં આવે. ચાલો પછી આ ઝેડ પરિવર્તન. તો ઝેડ પરિવર્તનમાં 2 સવાલ લખેલા છે કે ઝેડ પરિવર્તન એટલે શું, તેના ઉપયોગો જણાવો. બીજું, ઝેડ પરિવર્તનની વ્યાખ્યા આપી નિર્દેશના સહસંબંધની સાર્થકતાનું પરીક્ષણ કરો. તો આમાં પણ છે ને ઝેડ પરિવર્તનના ઉપયોગો વાળો સવાલ કરી નાખ્યો, બરાબર? ચાલો પછી છે વિચરણનું પૃથ્થકરણ. તો એમાં આઈએમપી આ તો કરવાનો એક જ સવાલ મેં ખાલી મૂકેલો છે, 1 માર્કી અને દ્વિમાર્ગી. ખબર છે? આ એટલું ઈઝી છે ને વિચરણનું પૃથ્થકરણ. ખાલી 2 જ પદ્ધતિ, 1 માર્કી ને દ્વિમાર્ગી. એ પણ બહુ ઈઝી છે. એમાં ખાલી પેલું કોષ્ટક જ બનાવવાનું, યાદ છે? પેલું ટીએસએસ, એમએસએસ એ બધું કોષ્ટક બનાવવાનું આવે. એમાં આખું એનોવા કોષ્ટક આખું બનાવવાનું આવે વિચરણના પૃથ્થકરણમાં. 1 માર્કી ને દ્વિમાર્ગી એના પણ દાખલા મેં યુટ્યુબ પર મૂકેલા છે. અને જેને નહીં મળતા હોય એ મને છે ને નંબર પર કોલ કરજો, હું તમને આખી પ્લેલિસ્ટ મોકલી આપા યુટ્યુબ પરની. ચાલો પછી છે કાઈ સ્ક્વેર પરીક્ષણ અને ઉપયોગો. તો એમાં 4 સવાલ છે. પહેલું, કાઈ સ્ક્વેર ની વ્યાખ્યા આપી, તેના મર્યાદા, ઉપયોગો. બીજું, કાઈ સ્ક્વેર આ ગણકના ગુણધર્મો જણાવો. ત્રીજું, અન્વયોજનની સાર્થકતાનું પરીક્ષણ. અને ચોથું, 2x2 સંભાવના કોષ્ટક માટે યેટના સુધારો. આ ખબર? યેટના સુધારા વાળા દાખલા આવે, 2x2 કોષ્ટક વાળા, બરાબર? ગુણધર્મો વાળા દાખલા. તો આ કાઈ સ્ક્વેર માંથી તમારે શું કરવાનું છે? તો કાઈ સ્ક્વેર માંથી તમને બીજો સવાલ પાકો કરી દેવાનો અને ત્રીજો સવાલ, બસ. આ બીજો અને ત્રીજો, બરાબર છે? તો આટલા સવાલ તમારે કરી દેવાના છે. અને આના તમને આન્સર જોઈતા હોય, આના આન્સર, અને આ બધાના તમને વિડીયો જોઈતા હોય તો મને આની પર ફોન કરજો, બરાબર? કાં મેસેજ વોટ્સએપ પર કરી નાખજો. બધું મટીરિયલ તમને આના આન્સર નું મળી રહેશે, બરાબર? હવે 21 તારીખે તમારી એક્ઝામ છે અને પેપર તમને આવે તો તમારે એટલું જોવાનું કે તમે દાખલા જો સારી રીતે અટેન્ડ કરતા હોય તો એ કરવાનું. કાં તો તમને દાખલામાં પડવાનું જ નહીં, કારણ કે સ્ટેટમાં કેવું છે કે સૂત્રોના માર્ક તમને નથી મળતા.
બરાબર છે. તમે એવું વિચારશો કે ચાલ સૂત્ર લખી દઈશું, સ્ટેપ લખી દઈશું એટલે માર્ક મળી જશે, તો એવું નથી. સૂત્રના માર્ક નથી મળવાના. બરાબર, જવાબ તમારો ખોટા આવે એટલે આખો દાખલો ખોટો પડી જશે. જો દાખલા આવડતા હોય તો જ કરજો, નહીં તો થિયરી વધારે અટેમ્પ કરજો. બરાબર છે, થિયરી કરશો તો જ સારું છે. એટલે હું તમને પહેલા અહીંયા થિયરી આપેલી કે થિયરી જ કરી જજો આખી. બરાબર છે, દાખલામાં પડતા જ નહીં, કારણ કે કેલ્સીમાં જો દાખલો અમુક જવાબ કઈ ખોટો આવી ગયો તો આખું માર્ક કપાઈ જશે. અમારો તમે ગપ્પા પણ મારી શકો. બરાબર છે, એટલે થિયરી કરવાનું રાખજો. પહેલા થિયરી પહેલા પાકી કરી નાખો. દાખલા નહીં આવડે તો થિયરી તો તમને આવડશે, તો એમાંનો માર્ક કવર થશે. બરાબર, ચલો તો આ નંબર પર ફોન કરજો, કારણ મેસેજ કરી દેજો સ્ટેટના. જો તમને આના દાખલા જોઈતા હોય તો આપણે યુટ્યુબ પર મૂકેલા છે આના દાખલા, અને મોડેલ પેપર જોઈતા હોય તો એના માટે પણ આની પર મેસેજ કરી દેજો. તમારો આભાર.